અગમ્ય કારણોસર ઘરે ફાંસો ખાઈ યુવકે આપઘાત કર્યો હતો। ખોજબલ ગામની સીમમાંથી યુવકની લટકતી હાલતમાં લાશ મળી આવતા વાગરા પોલીસે તપાસ હાથ ધરી છે। સમગ્ર બનાવ અંગે વાગરા પોલીસ સૂત્રો થકી પ્રાપ્ત થતી માહિતી મુજબ વાગરા તાલુકાના ખોજબલ ગામે ખેતરમાં જાંબુડાના ઝાડ ઉપર કોઈ ઈસમની લાશ લટકતી હોવાની જાણ વાગરા પોલીસને કરવામાં આવતા પોલીસ કાફલો તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી જોતા જાંબુડાના ઝાડ ઉપર ચૂંદડી વડે ઘરે ફાંસો ખાધેલી હાલતમાં એક ઈસમની લાશ લટકતી નજરે પડી હતી। પોલીસે લાશને નીચે ઉતારી જોતા મરણ જનારે પોતાની જાતે જીવનની લાશ સંકેલી હોવાનું પ્રાથમિક દ્રષ્ટિએ જણાઈ આવ્યું હતું। બનાવને પગલે ઘટના સ્થળે લોકટોળા પણ એકત્ર થયા હતા। પોલીસ તપાસમાં મરણ જનાર ઈસમ મૂળ જૂનાગઢના વાડાસીમડી ગામનો અને હાલ ખોજબલમાં રહેતો કલ્પેશભાઈ રણછોડભાઈ દાસડિયા ઉંમર વર્ષ 33 હોવાનું બહાર આવ્યું હતું। યુવકે કયા કારણોસર આપઘાત કર્યો છે તે જાણી શકાયું નથી। જોકે વાગરા પોલીસે મૃતદેહનો કબજો મેળવી વાગરા આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડી પીએમ કરાવવા સહિતની જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી।